વિનયાદિ ગુણ સંપન્ન ત્રિસ્તુતિ શ્રાવિકા પરિવાર ધર્મ લાભ દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. વિજયધ્વજ વાચના શ્રેણી પૂર્ણ થઈ. વિહાર થયો. વિગત સવાલ મળ્યો કે પૂજ્ય ગુરુદેવે જીવનભર એક જ પાત્રમાં વાપર્યું હતું ત્યારની ઘટનામાં સમાચારીમાં પાત્ર કેવા હોય છે. તે સવાલ ઉદ્ભવ્યો હતો. તે અંતર્ગત સમાધાન આટલું જાણવું. ત્રિસ્તુતિક સમાચારીનું પાલન કરતા પ્રત્યેક શ્રમણી ભગવંતોના પાત્ર અંદરથી સફેદ તથા બહારથી ગાળાની મળી વર્તમાનમાં વાર્નિશ લગાવવાના કારણે કથ્થઈ અર્થાત લાકડાના વર્ણ જેવું હોય છે. આ પાત્રા તરપણી તથા તુમડા લોટ વગેરે જેવા પ્રત્યેક લાકડાના પાત્ર સંબંધી દંડાસન તથા દાંડા સંબંધી ઉપકરણમાં જાણવું. આ પાત્ર ઉપર લાલ પટ્ટી તથા વચ્ચેની પટ્ટી પીળી અથવા સફેદ સમાચારિક વિધાનમાં બતાવેલી છે, પરંતુ સંપૂર્ણ લાલ કે કાળા પાત્રા ત્રિસ્તુતિક પરંપરામાં જણાવેલ નથી. વર્તમાનમાં તપાગચમાં પાત્રા બહારથી લાલ રંગથી રંગવાનો વિધાન છે. પ્રાય ખરતર તથા અચલ ગચમાં પાત્રા કાળા રંગથી રંગવાનો વિધાન છે, જ્યારે આપણી સૌ ધર્મ બૃહતપાગચ્ય પરંપરામાં પાત્રા બહારથી વાર્નિશ કરવાનો વિધાન છે. આમ સમાધાન જાણવું. આજના દિવસે પરિવારમાં તથા પાઠશાળામાં સૌને આપણી પ્રાચીન પરંપરા મુજબના પાત્રનું વિધાન સમજાવવું. પાઠશાળાદિમાં પરંપરા મુજબના પાત્રા, તરપણી, દાંડા, સુપડી, દંડાસન આદિ બનાવવા, ચિત્ર નિક્ષેપ તૈયાર કરાવવા જેવી સ્પર્ધા યોજી શકાય. એ જ સૌ આરાધનામાં રહેશો. લિખિત ગુરુ જયંત અંતેવાસી મુનિ જીનાગમ રત્ન વિજયજી, ચૈત્ર સુદ સાતમ, સંવત 2080, નવસારી દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર. પ્રણામ.